નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 8 ગતિમાં આગળ અભ્યાસ કરીશું, જેની અંદર તમે આગળ આપણે ઘણી બધી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો, જેમાં ઝડપ, વેગ, પ્રવેગ, ઘણી બધી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. તો અહીં આ ભૌતિક રાશિઓની મેળવવા માટે, ઝડપ મેળવવા માટે અને વિવિધ ગતિઓનું છે, આજે આપણે આલેખીય સ્વરૂપે કેવી રીતે ઝડપ, વેગ ને પ્રવેગ ગોતી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. અગાઉના ધોરણમાં તમે ઘણા બધા આલેખોનો અભ્યાસ કર્યો છે, જેની અંદર આલેખો વિશે તમે જાણો છો કે ઘણા બધા આલેખો હોય છે, જેમ કે સ્તંભીય આલેખ છે, વર્તુળાકાર આલેખ છે, પરવલયાકાર આલેખ છે, સુરેખ આલેખ છે, અનિયમિત આલેખ છે. આ ઘણા બધા આલેખો વિશે તમે અભ્યાસ કર્યો હશે, જેમાં તમને ખ્યાલ છે કે જ્યારે એક્ઝામ્પલ લઈએ કે તમે ક્રિકેટ તો અવારનવાર જોતા જ હોઈશો, તો ક્રિકેટના પ્રસારણ દરમિયાન જે ઊભા સ્તંભાલેખ કે જેને ઉર્ધ્વબાહ ગ્રાફ પણ કહેવાય છે, કે જે દરેક ટીમનો રન રેટ એટલે કે રનનો દર દરેક ઓવરમાં કેટલો થાય છે તે જાણી શકાતો હોય છે. તમે જોયું હશે કે જેની અંદર બીજા ઘણા બધા ઉપયોગો છે, જેની અંદર બે ચલ છે, દાખલા તરીકે એક્સ અને વાય, કે જેના સુરેખ સમીકરણોનો ઉલ્લેખ મેળવવા માટે પણ સુરેખ આલેખ છે, જેના મદદથી આ પ્રકારના સુરેખ સમીકરણો છે તે મેળવી શકાતા હોય છે. તો આવી જ રીતે આજે આપણે પદાર્થનું ગતિનું વર્ણન કરવા માટે જે સુરેખ આલેખોનો ઉપયોગ થાય છે, તો કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. અને આ કિસ્સાની અંદર આલેખ છે તે એક ભૌતિક રાશિ, કે જેમ કે અંતર છે, વેગ છે, સ્થાનાંતર છે, અને બીજી એક ભૌતિક રાશિ કે જે સમય, એના ઉપર આધાર રાખે છે. કે આજે આપણે જે અભ્યાસ કરીશું તેની અંદર અંતર અને સમય, આ બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને આલેખ મેળવતા શીખીશું. જેમાં તમે અહીં જોઈ શકો છો કે અહીં તમને આલેખનું એક એક્ઝામ્પલ આપેલું છે, જેમાં આપણે વાત કરીએ મુજબ કે આલેખ છે તેના બે ચલ ઉપર દર્શાવી શકાય છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. જેની અંદર ક્રિકેટની આપણે વાત કરીએ તો ક્રિકેટમાં ઓવર અને કેટલી ઓવરમાં તમે કેટલા રન કરો છો જે દર્શાવી શકાતું હોય છે. તો અહીં એક્સ અક્ષ છે જેના ઉપર સ્વતંત્ર ચલ રાશિ લેવામાં આવે છે, જ્યારે વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ લેવામાં આવતી હોય છે. તો ઓવર અને રનની વાત કરીએ તો જો તમને સ્વતંત્ર ચલ રાશિ ઉપર ઓવર આપેલા હોય અને ત્યારબાદ પરતંત્ર રાશિ ઉપર આપણે રન લઈ શકીએ છીએ, તો કેટલી ઓવરમાં કેટલા રન થાય છે તે દર્શાવી શકાતા હોય છે. તો આ રીતે આલેખનો ઉપયોગ છે આપણે વ્યવહારમાં તો કરીએ છીએ, પરંતુ ગતિના નિરૂપણમાં આપણે આલેખનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકીએ છીએ. તો અહીં તમને આલેખના ઘણા બધા પ્રકારો દર્શાવેલા છે, જેની અંદર સૌ પ્રથમ પહેલો આલેખ, જેમાં તમને દર્શાવે છે કે અહીંયા કોઈ પદાર્થ છે, કે દાખલા તરીકે તમે છો, જો તમે એક જગ્યાએ સ્થિર ઊભા હોય છો કોઈ સમયે અને તમે હલનચલન ના કરતા હોય, તો સમયની સાપેક્ષે તમારું સ્થાન અચળ છે. તો 0 સમયે 0 સેકન્ડે તમારું અંતર કાપેલું તો કે 0, બીજી સેકન્ડે કાપેલું અંતર તો એ 0, ચોથી સેકન્ડે કાપેલું અંતર તો એ 0, કેમ કે તમે સ્થિર ઊભા છો. તમને ખબર છે કે ગતિ પદાર્થ કરે છે ત્યારે ક્યારે કહી શકાય, તો કે આપેલ સમયગાળાની અંદર જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો કહી શકાય કે તે પદાર્થ ગતિ કરે છે. પરંતુ સમયની સાથે તમે જો સ્થિર જ ઊભા છો તો તમે ગતિ કરતા નથી. તો આવા સમયે આપણને આલેખ આ પ્રમાણે મળશે. અથવા તો બીજી રીતે વિચારીએ કે દાખલા તરીકે તમે જે પુસ્તક વાંચી રહ્યા છો તે પુસ્તક તમારાથી 3 મીટર અંતરે દાખલા તરીકે છે, તો કોઈ પણ પુસ્તક છે 3 મીટર અંતરે હોય, તો તમે જો તેને
બાહ્ય બળ નહીં આપો ત્યાં સુધી તે ત્યાં ગતિ કરશે નહીં, ત્યાં તે અચળ જ રહેશે. એટલે કે 0 સેકન્ડે તેનું અંતર 3 મીટર જ રહેવાનું છે, બીજી સેકન્ડે પણ તેનું અંતર 3 મીટર જ રહેવાનું છે, અને ચોથી સેકન્ડે પણ છે તે 3 મીટર અંતર જ રહેવાનું છે. આ રીતે કહી શકાય કે કોઈ પદાર્થ છે તે સ્થિર છે. જો તમને પ્રશ્ન પૂછવામાં આવે આ આલેખ દર્શાવીને કે આ આલેખ શું દર્શાવે છે, તો કહી શકાય કે આ આલેખ છે કોઈ પણ પદાર્થની સ્થિર સ્થિતિ દર્શાવે છે. તેવી જ રીતે આલેખ નંબર 2 કે જેમાં પણ સમય અંતર વિરુદ્ધ સમયનો અહીં તમને આલેખ આપેલો છે, જેમાં એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર લેવામાં આવેલું છે. હવે અહીં પદાર્થ છે તે નિયમિત ગતિ કરે છે તેવું દર્શાવે છે. તેવું કઈ રીતે કહી શકાય? કેમ કે બીજી સેકન્ડે તે 2 જ મીટર અંતર કાપે છે, ચોથી સેકન્ડે 4 મીટર અંતર કાપે છે, છઠ્ઠી સેકન્ડે તે 6 મીટર અંતર. તમે ગાળો જુઓ તો દરેક સમયે તેનો ગાળો છે તે 2-2 મીટર વચ્ચેનો જ છે. એટલે કહી શકાય કે અહીં પદાર્થ છે તે નિયમિત ગતિ કરી રહ્યું છે. એટલે આ આલેખ છે તે નિયમિત ગતિ દર્શાવે છે. ત્યાર પછી અહીં આલેખ નંબર 3 કે જેમાં જુદા જુદા સમયે તેણે કોઈ પણ પદાર્થે કાપેલું અંતર છે તે જુદું જુદું છે. એટલે કે કહી શકાય કે આ આલેખ છે તે કેવી ગતિ કરે છે, તો કે અનિયમિત પ્રકારની ગતિ કરે છે, કે જેનો આલેખ છે તે આપણને અરેખીય મળે છે. અહીં ઉપર છે આપણને કેવા પ્રકારનો આલેખ મળતો હતો, તો નિયમિત ગતિમાં આપણને રેખીય આલેખ મળતો હતો, જ્યારે અહીં આપણને અરેખીય આલેખ મળે છે, કે જેમાં તમે જોઈ શકો છો કે 15 મિનિટે પદાર્થે કાપેલું અંતર, અહીં તમને અંતર કિલોમીટરમાં આપેલું છે તો 1 કિલોમીટર, અને ત્યાર પછી 30 મિનિટે કેટલું અંતર કાપેલું છે, તો કે 1.5 કિલોમીટર. આવી રીતે જુદું જુદું અંતર છે તે પદાર્થની ઝડપ છે વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, એટલે અરેખીય પ્રકારનો. અને અહીં અરેખીય પ્રકારનો જો આલેખ હોય તો આપણને કયા પ્રકારની ગતિ દર્શાવે છે, તો જે આપણને અનિયમિત ગતિ દર્શાવે છે. ત્યાર પછી આલેખ નંબર 4, જેની અંદર તમે જોઈ શકો છો કે જેમ જેમ ઝડપમાં વધારો થતો જાય છે તેમ પદાર્થે કાપેલા અંતરમાં પણ વધારો થતો જાય છે. કઈ રીતે? દાખલા તરીકે 10 સેકન્ડ છે, અહીં તમને સમય છે સેકન્ડમાં આપેલું છે, અને વાય અક્ષ ઉપર અંતર છે તમને મીટરમાં આપેલું છે. તો 10 સેકન્ડે દાખલા તરીકે કોઈ વાહન છે તો તેના દ્વારા કપાયેલું અંતર છે તે 5 મીટર છે. ત્યાર પછી 20 સેકન્ડે તો તેનું અંતર છે તે વધી ગયું છે, તો કે 7 મીટર જેટલું અંતર કાપે છે, અને ફરીથી તેના ઉપર તમે 30 સેકન્ડે જુઓ તો તે 12 મીટર અંતર કાપે છે. તો આવી રીતે સમયની સાથે સાથે તેના અંતરમાં અને તેની ઝડપમાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે જ્યારે અચળ ઝડપ અથવા તો અચળ વેગ આપણે છે એક જ ભૌતિક રાશિ વડે દર્શાવી શકીએ છીએ. જો બંનેમાં જુદા જુદા સમયે જો જુદા જુદા ફેરફારો, ગતિમાં ફેરફારો થાય તો તેને અનિયમિત ઝડપ અથવા તો અનિયમિત વેગ કહી શકાય છે. પરંતુ ઝડપ, અચળ ઝડપ અને અચળ વેગ જેને આપણે એક જ રીતે દર્શાવી શકાય છે. જો અહીં અંતર આપેલું છે તો કહી શકાય કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણને કઈ ભૌતિક રાશિ મળશે, તો કે આપણને ઝડપ વિશે આપણે જાણી શકીએ છીએ. તો જ્યારે ઝડપમાં વધારો થાય છે તો કહી શકીએ કે તેના વેગમાં પણ વધારો થાય છે. તો જો વેગમાં એક સરખો વધારો થતો હોય તો તે કઈ ભૌતિક રાશિ દર્શાવે છે, તો કે પ્રવેગ. તો અહીં આ આલેખ છે તે આલેખ નંબર 4 કે જે પ્રવેગી ગતિનું નિર્દેશન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ પ્રકારનો જો આલેખ તમને આપેલો હોય કે જેમાં સમયની સાથે સાથે જો તેનું ઝડપમાં વધારો થવાના કારણે તેનું અંતર છે તે વધતું જાય છે, તો કહી શકાય કે આ પદાર્થ છે તે પ્રવેગી ગતિ કરે છે. ત્યાર પછીનો આલેખ નંબર 5 કે જેની અંદર આલેખ નંબર 5માં તમને 2 કારની નિર્દેશન કરેલું છે, કાર એ અને કાર બી, કે જેની અંદર કાર એ અને કાર બીમાં આ પ્રકારનો આલેખ આપેલો હોય તો 2 પદાર્થો એકબીજાને કયા સમયે મળશે કે જે આ આલેખ દ્વારા જાણી શકાય છે. તમે અહીં જોઈ જ શકો છો
કે કોઈ પદાર્થ કાર એ છે તે ગતિ કરે છે અને કાર બી. એવું થઈ શકે કે આપણે તેનો ઝડપના અંદાજે અને તેના આલેખના મદદથી બે પદાર્થો છે, બે વાહનો એકબીજાને ક્યાં મળશે તે આ આલેખ પરથી જાણી શકાય છે. ત્યાર પછી આલેખ નંબર 6, જેમાં તમે જુદા જુદા સમયે પદાર્થ વાહને કાપેલું, અહીં તમને કાર આપેલી છે તો તેનું અંતર કિલોમીટરમાં દર્શાવેલું છે કે જે તમને ઝડપ દર્શાવે છે. તો આ આલેખ ઉપરથી તમે કહી શકો કે કયા વાહનની ઝડપ છે, કઈ કારની ઝડપ છે તે સૌથી વધારે હશે. તો કે હા, કહી શકો છો કાર એ, કે કાર એની ઝડપ છે કાર બી કરતાં વધારે હશે, કેમ કે તેના દ્વારા કપાયેલું અંતર છે તે વધારે છે. ઓછા સમયની અંદર તે વધારે અંતર કાપે છે એટલે કે તેની ઝડપ છે તે વધારે છે, એટલે કાર એની ઝડપ વધારે. તો આ પ્રકારના આલેખ પરથી કોઈ પણ બે પદાર્થો હોય છે, એટલે કે બે વાહનો હોય કે કોઈ પણ બે પદાર્થો હોય, તે બે પદાર્થોમાંથી કયો પદાર્થ છે તે વધારે ઝડપથી ગતિ કરી રહ્યું છે તેના વિશેની માહિતી મેળવી શકાતી હોય છે. ત્યાર પછી આલેખ નંબર 7, કે જેની અંદર તમને જુદા જુદા સમયે જે પદાર્થે કાપેલું અંતર છે તે ધીમે ધીમે ઘટતું જાય છે, એટલે કે તેની ઝડપ ધીમે ધીમે ઘટતી જાય છે. જુઓ કે 10 સેકન્ડે કોઈ પદાર્થે કાપેલું અંતર છે તે 20 મીટર છે. ત્યાર પછી બીજી 20 સેકન્ડે જુઓ તો પદાર્થે કાપેલું અંતર છે તે 10 મીટર થઈ ગયું છે, એટલે કે અંતરમાં ઘટાડો થયો. અંતરમાં ઘટાડો ક્યારે થાય કે સમયની સાથે સાથે જો તેની ઝડપમાં ઘટાડો થાય છે, એટલે કે અંતરમાં ઘટ્યું એટલે કહી શકાય કે તેની ઝડપ છે તે ઘટી ગઈ. જો ઝડપમાં ઘટાડો થાય તો કહી શકાય તેના વેગમાં પણ ઘટાડો થાય છે. અને સમયની સાથે જો વેગમાં ઘટાડો થતો હોય તો તેનાથી કઈ ભૌતિક રાશિ મળે છે, તો તેનાથી પ્રતિપ્રવેગી, એટલે કે આલેખ 7 છે કે જે આપણને પ્રતિપ્રવેગી આપણને ભૌતિક રાશિ દર્શાવે છે કે કોઈ આ પદાર્થ છે તે પ્રતિપ્રવેગની ગતિ કરતો હશે, એટલે પ્રતિપ્રવેગી ગતિ હશે. તો અહીં દરેક જગ્યાએ આપણે આલેખ જોયા કે જેની અંદર આપણે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ તેમજ સ્થિર ગતિ, એટલે કે સ્થિર સ્થિતિમાં હોય છે તે મુજબ ફરીથી એક વખત નજર કરી લઈએ કે આલેખ નંબર 1 કે જે આપણને શું દર્શાવે છે કે પદાર્થ છે તે સ્થિર સ્થિતિમાં છે. પછી આલેખ નંબર 2 કે જે શું દર્શાવે છે કે જે આપણને ઝડપનું મૂલ્ય પણ આપે છે. અને ત્યારબાદ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તે ઝડપનું મૂલ્ય આપે છે, કેમ કે ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય માટે. અને અહીં પદાર્થ છે તે જો સુરેખ આપણને આલેખ મળે છે એટલે કે તે પદાર્થ નિયમિત ગતિ કરી રહ્યો છે. ત્યાર પછી આલેખ નંબર 3 કે જેની અંદર પદાર્થ છે તે અનિયમિત ગતિ કરી રહ્યો છે, એટલા કારણે આપણને અરેખીય પ્રકારનો આલેખ મળે છે. ત્યાર પછી આલેખ નંબર 4 કે જેમાં આપણને અર્ધ પરવલયાકાર આકાર આપેલો છે કે જે આપણને દર્શાવે છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઝડપ વધતી જાય છે, એટલે કે વેગમાં વધારો થતો જાય છે. તો જો વેગમાં વધારો થતો જતો હોય તો આપણે કહી શકાય કે તે પ્રવેગી ગતિ કરી રહ્યું છે. ત્યાર પછી આલેખ 5 કે જેના આધારિત કોઈ પણ બે પદાર્થ છે, અહીં તમને કાર આપેલું છે તો બે કાર છે એકબીજાને કયા સમયે કેટલા અંતરે એકબીજાને મળશે તેના વિશે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આલેખ નંબર 6 કે જેના આધારિત સમયની સાથે સાથે કોઈ પણ બે પદાર્થો વચ્ચેનું કપાયેલું અંતર દ્વારા આપણે જાણી શકીએ કે કયા પદાર્થની છે, અહીં તમને કાર આપેલી છે તો કયા કારની ઝડપ છે તે વધારે હશે. ત્યાર પછી આલેખ નંબર 7 કે જેની અંદર અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઝડપમાં ઘટાડો થતો તમને અહીં જોવા મળે છે. તો ઝડપના ઘટાડો થવો એટલે કે વેગમાં પણ ઘટાડો થવો, અને જ્યારે વેગમાં ઘટાડો થાય છે તો જે આપણને અર્ધ પરવલયાકાર જ મળે છે, પરંતુ ઢળતો એટલે કે વેગમાં ઘટાડો, તો અહીં આપણે કહી શકાય કે તે અહીં પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યું છે. ત્યાર પછી આપણે નિયમિત ગતિનું આલેખીય નિરૂપણ કે જેના આલેખના આધારે જે મુજબ વાત કરી કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ
કે આપણને જે શેનું મૂલ્ય આપે છે, તો કે ઝડપનું મૂલ્ય આપે છે. અહીં તમને એક આલેખ દર્શાવેલો છે કે એક્સ અક્ષ ઉપર સમય કે જે મિનિટમાં દર્શાવેલું છે અને વાય અક્ષ ઉપર તમને અંતર છે તે કિલોમીટરમાં દર્શાવેલું છે. હવે દાખલા તરીકે કોઈ વાહન છે તે 10 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપે છે, 20 મિનિટમાં તે 20 કિલોમીટર અંતર કાપે છે અને 30 મિનિટમાં તે 30 કિલોમીટર. એટલે કે દરેક વખતે વાહનનું દ્વારા કપાયેલું જે અંતર છે તેનો ગાળો કેટલાનો છે, તો કે 10 મિનિટમાં 10 કિલોમીટરનો જ ગાળો છે. એટલે કે કહી શકાય કે આ પદાર્થ છે તે નિયમિત ગતિ કરી રહી છે. તો નિયમિત ગતિ કરી રહ્યું હોય ત્યારે તમને આલેખ છે તે આ પ્રકારે સુરેખ પથ પર જ મળશે. પરંતુ ઝડપ કેવી રીતે શોધી શકાય, તો અહીં તમને કોઈ પણ બે સમયગાળા અને બે અંતર વચ્ચે અથવા તો કોઈ પણ સમયગાળા અને બે અંતર વચ્ચે છે તે પદાર્થ એટલે વાહનની છે તે ઝડપ કેટલી હશે તે આ મુજબ તમે શોધી શકો છો. દાખલા તરીકે આપણે 30 મિનિટથી 50 મિનિટ વચ્ચેનો સમયગાળો લઈએ અને ત્યારબાદ તેનું અંતર તો 30 કિલોમીટરથી 50 કિલોમીટર વચ્ચેનું અંતર છે. તો આ સમયગાળામાં જે આ વાહને કાપેલું આટલું અંતર છે S1 અને S2 અને T1 અને T2 જે આધારિત પદાર્થની ઝડપ કેટલી હશે તે જાણી શકાય છે. અહીં તમને ABC ત્રિકોણ આપેલો છે કે જે કહે છે કે જે તમારી ઝડપ દર્શાવે છે. તો ઝડપનું સૂત્ર અંતરના છેદમાં સમય. તો અહીં અંતરનો આપણે લઈએ તો કે તફાવત તો કે S2 - S1 અને ત્યારબાદ જો સમય લઈએ તો સમયનો તફાવત લઈએ તો T2 - T1. તો અહીં S2 કેટલા આપેલા છે તો કે 50 અને S1 કેટલા છે તો કે 30. તો 50 - 30 અને તેના છેદમાં T2 તમને 50 આપેલું છે અને T1 છે તે તમને 30 આપેલું છે. એટલે કે 50 - 30. તો S2 - S1 કરીએ એટલે આપણને જવાબ 20 મળશે અને T2 - T1 કરો ત્યારે તમને જવાબ 20 મળશે અને છેદ ઉડાડીએ એટલે આપણને જવાબ કેટલો મળશે તો કે 1. એટલે કે અહીં પદાર્થ દ્વારા જે ઝડપ છે તે ઝડપ કેટલી મળશે તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે તમે આ આલેખ પરથી પદાર્થે કાપેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી તમે ઝડપનું મૂલ્ય મેળવી શકો છો. અને અહીં તમે કોઈ પણ બિંદુએ સમય ધારી લ્યો અને કોઈ પણ બે અંતર લઈ લ્યો કે જેના આધારિત તમે કોઈ પણ બિંદુનું ઝડપ તમે નક્કી કરી શકો છો. ત્યાર પછી જે આપણે આ આલેખોનો અભ્યાસ કર્યો તો આ અંતર વિરુદ્ધ સમયના આલેખો જેના ઉપયોગો ફરી એકવાર જોઈ લઈએ કે કયા કયા ઉપયોગો છે. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. એટલે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, નિયમિત ગતિ કરી રહ્યો છે કે અનિયમિત ગતિ કરી રહ્યો છે, કે પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, કયા પ્રકારની ગતિ કરી રહ્યો છે તે ગતિના પ્રકાર વિશે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ સમયગાળામાં કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે અને જે તે સ્થાન પર પદાર્થ ક્યાં પહોંચશે કયા સમયે તે પણ જાણી શકાય. જે આપણે ઉપર દર્શાવેલા આલેખ પરથી જોયું કે કયો પદાર્થ છે કયા સમયે કયા સ્થાને પહોંચશે જે આલેખની મદદથી આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી અંતર વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી તે નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે જો અચળ ઝડપ કરતા હોય તો આપણે અચળ વેગનું મૂલ્ય છે તે દર્શાવી શકાય છે. એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો તમને શેનું મૂલ્ય મેળવશે તો કે ઝડપનું. તેવી જ રીતે જો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને આપેલો હોય તો તે તમને શેનું મૂલ્ય આપે છે તો તે તમને વેગનું મૂલ્ય તમે શોધી શકો છો. પછી એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની તમે સરખામણી કરી શકો છો. ઉપર જે આપણે આલેખ જોયા કે જેની અંદર આપણે જોયું કે કાર A અને કાર B આપેલી હતી તો જેના આધારે કયો પદાર્થ છે તે કેટલા ઝડપથી બે પદાર્થોમાંથી કયા પદાર્થની ઝડપ વધારે છે ઓછી છે જે આલેખ પરથી આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી એક જ આલેખપત્ર પર દોરેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા ઉપર
જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે તે પણ જાણી શકાય. જે પણ આપણે ઉપર આલેખમાં જોયું કે આલેખ છે, આલેખ નંબર 5 કે આલેખ 5માં આપણે જોયું હતું કે કાર એ અને કાર બી છે તે કયા સમયે એકબીજાને કઈ જગ્યાએ કેટલા કિલોમીટર કયા અંતરે એકબીજાને મળશે તે પણ આપણે આલેખ પરથી જાણી શકીએ છીએ. એટલે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આ રીતે આપણે ઝડપના મૂલ્યો, કયા પદાર્થો એકબીજાને મળશે, કયા પદાર્થોની ઝડપ વધારે છે, કયા પ્રકારની ગતિ કરે છે, એ વિવિધ વસ્તુઓ આપણે આલેખના ઉપયોગની મદદથી જાણી શકીએ છીએ.